બાળકો માટેની સોશિયલ મીડિયા પોલિસી અધ્ધરતાલ। રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ પોલિસી અટકી। બાળકોને સોશિયલ મીડિયાની લતથી બચાવવાનો પ્રયાસ અધૂરો રહી ગયો છે। તત્કાલીન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી હતી જાહેરાત। પોલિસી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાઈ હતી। સીએમ કક્ષાએ સૂચનો બાદ આ પ્રક્રિયા અટકી પડી છે। ચિલ્ડ્રન યુનિવર્સિટીને સોંપાઈ હતી આ અંગેની જવાબદારી। ચિલ્ડ્રન યુનિવર્સિટીએ હજુ પોલિસી તૈયાર કરી નથી। વિદેશી મોડલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। જાહેરાત પછી પણ અમલનો કોઈ અતોપતો જ નથી। તો બાળકો સોશિયલ મીડિયાના રવાડે ન ચડે અને મોબાઈલ ફોનથી દૂર રહે તેને લઈ અને આ પોલિસી લાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ પોલિસી હવે ક્યાંક અધ્ધરતાલ રહી ગઈ છે તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ આ પોલિસી અટકી પડી છે। ચિલ્ડ્રન યુનિવર્સિટીએ હજુ આ પોલિસી તૈયાર કરી નથી। બાળકો માટેની સોશિયલ મીડિયા પોલિસી અધ્ધરતાલ છે અને આ પોલિસી હજુ સુધી લાગુ કરવામાં આવી નથી। ઉલ્લેખનીય છે કે આજકાલ જે બાળકો છે તે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે અને ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે તેના રવાડે ચડી ગયા છે અને બાળકોને તેનાથી દૂર કરવા માટે એક પોલિસીની વાત કરવામાં આવી હતી મુખ્યમંત્રી દ્વારા, પરંતુ આ પોલિસી છે ક્યાંક અટકી પડી છે। રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ આ પોલિસી હજુ સુધી લાગુ થઈ નથી। ચિલ્ડ્રન યુનિવર્સિટીએ હજુ આ પોલિસી તૈયાર કરી નથી। સીએમ કક્ષાએ સૂચનો, પરંતુ ત્યારબાદ આ પ્રક્રિયા અટકી પડી છે તે પ્રકારના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે એક પોલિસીની વાત થઈ હતી, પરંતુ આ પોલિસી હાલ ક્યાંક અટકી પડી છે તેમ લાગી રહ્યું છે। શું વધુ અપડેટ? ચોક્કસથી નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલની જે સરકાર હતી અગાઉની, જેમાં તત્કાલીન જે શિક્ષણ મંત્રી હતા પ્રફુલ પાનસેરિયા, તેમના દ્વારા જે છે તે નિર્ણય કરાયો હતો કે નાના બાળકો બને ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહે તે માટે કેવા પ્રકારનું આયોજન લેવું જોઈએ તેને લઈને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ જે છે તે બેઠક કરી હતી। બેઠક દરમિયાન જે છે તેની અંદર એક પોલિસી બનાવવાની પણ જે છે તે ચર્ચા હાથ ધરાઈ હતી। પોલિસી જે છે તે પ્રાથમિક તબક્કે પણ તૈયાર કરાઈ હતી અને પોલિસીને જે તૈયાર કર્યા બાદ મુખ્યમંત્રી કક્ષાએ જે છે તે મૂકવામાં આવી હતી, પરંતુ મુખ્યમંત્રી જે છે તે આ પોલિસીને લઈને એટલે કે સોશિયલ મીડિયાથી બાળકો દૂર રહે તે પ્રકારની પોલિસી મુખ્યમંત્રી સમક્ષ મુકાઈ। મુખ્યમંત્રી આ પોલિસીમાં પણ કેટલાક સૂચનો જે છે તે રજૂ કર્યા હતા, કેટલાક વાંધા હતા તેને દૂર કરવાનું પણ સૂચના આપી હતી અને નવા રંગ રોગાન સાથે આ પોલિસી જે છે તે તૈયાર કરવામાં આવે તે પ્રકારની સૂચના અપાઈ હતી। જોકે શિક્ષણ વિભાગે આ પોલિસીની કામગીરી જે છે તે રાજ્યના ચિલ્ડ્રન યુનિવર્સિટીને સોંપી હતી, કારણ કે ચિલ્ડ્રન યુનિવર્સિટી જે છે તે બાળકોના માનસ ઉપર અભ્યાસ જે છે તે કરતી હોય છે, એટલે કે તેને લઈને ચિલ્ડ્રન યુનિવર્સિટીને આ પોલિસીની કામગીરી સોંપવામાં આવી હતી। જોકે કામગીરી સોંપાયા બાદ પણ જે છે તે હજુ સુધી ચિલ્ડ્રન યુનિવર્સિટી જે છે તેના પર પૂરતું હજુ સુધી કામ જે છે તે પૂર્ણ નથી કર્યું। એક બાજુ વાત સામે એવી પણ આવી રહી છે કે જે સૂચનો કર્યા હતા, સૂચનોની જે ફાઇલ હતી, જે પોલિસીની ફાઇલ હતી, હજુ પણ મુખ્યમંત્રી કાર્યાલયે આ ફાઇલ પડી રહી છે અને આ ફાઇલ જે છે તે ચિલ્ડ્રન યુનિવર્સિટી પહોંચી નથી, જેના કારણે તેના પર કામ જે છે તે થઈ નથી શક્યું। એટલે કે કહી શકાય છે કે જે આ બાળકો ઉપર સોશિયલ મીડિયાનો જે બેન લાવવાની જે ફાઇલ હતી, જે પોલિસી હતી, જે પોલિસી અત્યારે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જે છે તે પડી રહી છે, ધૂળ ચડી રહી છે, એટલે કે આ ફાઇલ ઉપર અત્યારે કામ નથી થયું તે પ્રકારની પણ વાત જે છે તે સામે આવી રહી છે। લગભગ વર્ષ 2024ના તબક્કાની અંદર જે છે તે જી મલ્હાર, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।